જ્ઞાનદીપ વિદ્યાલય ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. પાઠ નંબર 2 ની શરૂઆત આપણે આગળના વિડીયોમાં કરી હતી. દિલ્હી સલ્તનત આપણે થોડીક આગળના વિડીયોમાં જે અભ્યાસ કર્યો છે એનું થોડુંક રિવિઝન કરી લઈએ. પ્રાચીન કાળથી જ દિલ્હી એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે અને આપણે જોયું હતું કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. ક્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી એ પરીક્ષામાં પૂછાય. અને ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોએ સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવ્યા છે. એટલે કે કયા સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતની સ્થાપના હતી એ પણ પૂછાઈ શકે. હવે એમાં મુખ્ય એ હતું કે આ 3.25 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ અને લોદી વંશનો સમાવેશ થાય છે. એટલે કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું ગુલામ વંશ, ખલજી વંશ અને તુગલક વંશ. આ વિડીયોમાં આપણે સૈયદ વંશ અને લોદી વંશ વિશે અભ્યાસ કરીશું. આ ઉપરાંત દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. દિલ્હી સલ્તનતના શાસકો, એમાં પહેલું હતું ગુલામ વંશ. ગુલામ વંશનો સમયગાળો કેટલો હતો? તો ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો સમયગાળો હતો. એમાં ઈસવીસન 1192માં આપણે પાઠ નંબર 1માં અભ્યાસ કર્યો હતો કે તરાઈના બીજા યુદ્ધમાં શહાબુદ્દીન ધોરી અને પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. એટલે કે આગળના પાઠમાં આપણે જોયું હતું કે પૃથ્વીરાજ ચૌહાણ એ 1191માં જ્યારે યુદ્ધ થયું હતું તેમાં ત્યારે એણે વિજય મેળવ્યો હતો અને તરત જ બીજા વર્ષે એટલે કે 1192માં યુદ્ધ કરવામાં આવ્યું તરાઈના મેદાનમાં. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. ત્યારબાદ શાહબુદ્દીન ઘોરીએ પોતાના પ્રદેશમાં સાથે લઈ ગયો હતો. કઈ રીતે પૃથ્વીરાજ ચૌહાણનું મૃત્યુ થયું અને કઈ રીતે રાજપૂત યુગનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ એ આગળના વિડીયોમાં છે. જોવાનો બાકી હોય તો તે જોઈ લેજો. મહમદ ઘોરી એ ગુલામ કુતુબુદ્દીન ઐબકનો મામલુક વંશ હતો. આ કુતુબુદ્દીન ઐબક એ નામ કઈ રીતે પાડ્યું અને શા માટે પાડ્યું એની પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેરગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી હતી. ચહેરગાન અને ચારગાન એ શું છે એની પણ આપણે વાત કરી કે 40 તુર્ક અમીરોના દળની રચના હતી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું. અમીર દળોની રચના એટલે કે એમાં 40 વ્યક્તિ એવા હતા કે જે નોકરોથી લઈને રાજા બનવા સુધીની તાકાત ધરાવતા હતા. ત્યારબાદ પ્રથમ જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી એ કોણ હતી? રઝિયા સુલતાન. એ સમયના જે દરબારીઓ હતા તેણે પણ એક સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. જે રઝિયા સુલતાન હતી એ શાસક અને બહાદુર અથવા સક્ષમ કાબેલ હોવા છતાં પણ તેમને સ્વીકારવા તૈયાર ન હતા. અને જ્યારે તેનો અંત થયો એટલે કે સતત ચાલતા વિદ્રોહને કારણે તે શાસનનો અંત આણ્યો હતો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. એટલે કે રાજ્યનું વ્યવસ્થિત રીતે શાસન થયું ન હતું. ત્યારબાદ ઇલ્તુત્મિશના પુત્ર નારીરુદ્દીન દિલ્હીના ગાદીએ બેસાડવામાં આવ્યો હતો અને 21 વર્ષે તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગયાસુદ્દીન બલ્બને ગાદીએ આવ્યો અને તેણે ચહેલગાન દળનો નાશ કરી એ શાસનતંત્ર પરથી અમીરોની પકડ હળવી કરી હતી. એટલે કે જે ચહેલગાન હતું એનો નાશ કર્યો. કારણ કે જે આ ગયાસુદ્દીન બલ્બ હતો એ
ચહેરગાનનો જ સેનાપતિ હતો અને તેને ખબર હતી કે તેમાં કેવા 40 એવા તુર્ક અમીરો હતા કે જે નોકરોથી લઈને રાજાઓ સુધીની જે સત્તામાં મજબૂત એટલે કે પોતાની જગ્યા લઈ શકે એટલા માટે. ત્યારબાદ આપણે જોયું હતું ખલજી વંશ. ખલજી વંશનો સમયગાળો હતો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320નો. એટલે કે આ જલાઉદ્દીન ખલજીથી એ ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી. જલાઉદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો હતો. તેમણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેમણે સ્થાયી સેનાની શરૂઆત કરી હતી. સૈન્ય એટલે કે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટતા ઓળખ માટે ડાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારણાઓ પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ પણ એ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું હતું અને ખલજી રાજવંશનો અંત આણીને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનારે ગિયાસુદ્દીન તુગલક હતો. હવે તુગલક વંશ આવશે. તુગલક વંશનો સમયગાળો ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 સુધીનો હતો. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવ સુલતાન થયો હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ કર્યો જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓએ વ્યવહારિક અભાવ અને તબક્કાવાર એટલે કે આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે તે નિષ્ફળ થયો. તેથી તે ઇતિહાસમાં એટલે કે આ યોજનાનો તરંગી યોજના તરીકે સ્થાન પામ્યો અથવા તરંગી રાજા તરીકે પણ સ્થાન પામ્યો હતો. ત્યારબાદ ફિરોજ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું ઈસવીસન 1398-99માં, જેથી આ સત્તા હતી એ પાયાની હચમચી ગઈ હતી અને તુગલક સત્તા મર્યાદિત બની હતી. આપણે આ થયું આગળના વિડીયોનું રિવિઝન. ગુલામ વંશ, ખલજી વંશ અને તુગલક વંશ. હવે આપણે જોઈશું સૈયદ વંશ અને લોદી વંશ, બંનેનો સાથે અભ્યાસ કરીશું. સૈયદ વંશનો સમયગાળો છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451. આગળ તુગલક વંશનો અંત આવ્યો 1414માં અને સૈયદ વંશની શરૂઆત થઈ ઈસવીસન 1414માં. ઈસવીસન 1451માં અંત આવ્યો અને પછી છે ત્યારબાદ લોદી વંશ. લોદી વંશની શરૂઆત એ ઈસવીસન 1451માં એટલે કે સૈયદ વંશનો અંત થયો 1451માં અને લોદી વંશની શરૂઆત થઈ અને અંત આવ્યો ઈસવીસન 1526માં. આપણે શરૂઆતમાં જોયું હતું કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન હતા આ જે શાસકો હતા એ 5. એમ શરૂઆત ગુલામ વંશથી થઈ હતી ઈસવીસન 1206 થી અને અંત આવ્યો હતો લોદી વંશ એટલે કે 1526. આપણે જોઈએ સૈયદ વંશ અને લોદી વંશ વિશે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિલજી ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોદ લોદીએ લોદી વંશની સ્થાપના કરી હતી. બહલોદ લોદી એ સલ્તનતનો પ્રથમ અફઘાન એટલે કે શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ એટલે કે ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો હતો અને સલ્તનત યુગનો અંત આવ્યો હતો. સલ્તનત યુગનો અંત આવ્યો 1526માં અને મુગલ શાસનની શરૂઆત થઈ. એટલે કે સૈયદ વંશ બાદ બહબોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી હતી. અંડરલાઇન કરજો. અને બહબત બોલ લોદી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આ પણ અંડરલાઇન કરજો. લોદી વંશનો અંતિમ બાદશાહ એ ઇબ્રાહિમ લોદી હતો. આ હતી સૈયદ વંશ અને લોદી વંશની માહિતી. ત્યારબાદ હવે આપણે જોઈશું રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થા વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલા દિલ્હી સલ્તનત એટલે કે ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. ઈસવીસન 13મી સદી એટલે કે 1301 થી 1400 વચ્ચેનો સમયગાળો એટલે કે 13મી સદી માં સ્થપાયેલા દિલ્હી સલ્તનતની એટલે કે ભારતમાં
રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા એ સર્વોપરી ગણાતી હતી. અંડરલાઈન કરજો, તેની સત્તા કેવી ગણાતી હતી એ પૂછાઈ શકે પરીક્ષામાં. જે સર્વોપરી સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. સુલતાનને મદદ કરવા શું હતું? મંત્રીમંડળ. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક એ સુલતાન પોતે જ કરતો. એટલે કે જે મંત્રીઓ હતા એ મંત્રીઓની, અધિકારીઓની જે નિમણૂક કરવાની હોય, ક્યાં ક્યાં મંત્રીઓ રાખવાના છે એની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનત એ શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે કયા કયા 3 વિભાગોમાં વહેંચાયેલી હતી એમ પૂછાઈ શકે. તો આવે કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન. અંડરલાઈન કરજો. આ ત્રણેય વિશે આપણે થોડી થોડી જાણકારી મેળવવાની છે. એમાં સૌપ્રથમ આપણે જોઈશું કેન્દ્રીય શાસન. કેન્દ્રીય શાસન એટલે કે કેન્દ્રમાં રહીને જે શાસન કરતું એને કેન્દ્રીય શાસન કહે છે. આપણે કેન્દ્રીય શાસન વિશે થોડીક માહિતી મેળવીએ. સુલતાન પછી મંત્રીમંડળ એ મુખ્ય હતું. સુલતાન પછી કયું મંડળ મુખ્ય હતું એ પરીક્ષામાં એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. અંડરલાઈન કરજો. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. અંડરલાઈન કરજો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. હવે આ ઉપરાંત મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો લખવાનું મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ તે સમયમાં જોવા મળે છે. આ હતું કેન્દ્રીય શાસન એટલે કે જે સુલતાન પછીનું મંત્રીમંડળનું મુખ્ય શાસન હતું. આટલું જાણવામાં છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એટલે કે જે ટપાલ વ્યવસ્થા હતી જે અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્વના મથકે એટલે કે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. અત્યારે જે ટપાલની વ્યવસ્થા છે એ પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય છે. એટલે કે તે સમયને આપણે હતું કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. એમાં પહેલો આપણે સૌપ્રથમ જોયું કેન્દ્રીય શાસક. હવે આપણે જોઈશું પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. અંડરલાઈન કરજો. ઇક્તા કોને કહેવામાં આવે છે એમ પરીક્ષામાં પૂછાય. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. તો આ પણ અંડરલાઈન કરજો. તેનો વડો કોણ કહેવાતો હતો? ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. એટલે કે જે જમીન પર જે મહેસૂલી કર લેવામાં આવતો હતો તે એકત્ર કરવાનો. એટલે કે બધા પાસેથી જેમને જમીન પર મહેસૂલી કર વસૂલ કરવાનો હતો તે કરતો હતો. અને સુલતાનને એટલે કે જ્યારે સુલતાન હતો એને જ્યારે લશ્કરીની એટલે કે યુદ્ધ પર ગયો હોય ત્યારે તેમને વધુ લશ્કરીની મદદ જોઈએ ત્યારે તે એ કરતો હતો. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં
કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. એટલે કે જ્યારે અલાઉદ્દીન ખલજી હતો અને મુહમ્મદ તુગલકના સમયમાં જે કેન્દ્રીય સેનાના મહત્વના જે ઇકતેદારો હતા એના પર નિયંત્રણ સ્થાપવામાં આવતું હતું. અને ત્યારબાદ આપણે જોયું કેન્દ્રીય રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને હવે આપણે જોઈશું સ્થાનિક શાસન વિશે. હવે છે સ્થાનિક શાસન. સ્થાનિક શાસન પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. અંડરલાઈન કરજો. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. આ હતી સ્થાનિક શાસન. આપણે રાજ્ય વ્યવસ્થામાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન વિશે અભ્યાસ કર્યો. હવે આપણે કિલ્લા અને અન્ય બાંધકામ એટલે કે કયા પ્રકારના કિલ્લા છે અને કેવું બાંધકામ છે એની વિશે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર કરી. એટલે કે જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યનો નિર્માણની શરૂઆત થઈ હતી ત્યારે જ્યારે દિલ્હી સલ્તનતનો સમયગાળો હતો. દિલ્હી સલ્તનતનો સમયગાળો કયો હતો એમ પૂછાઈ શકે છે. એ આપણે આગળ જોયો હતો કેટલા વર્ષ સુધીનો હતો. એ દરમિયાન કિલ્લાઓ જોયા હશે ને તમે મોટા. મસ્જિદો પણ આપણે જોઈ છે, મુસલમાનની મસ્જિદો હોય, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. અંડરલાઈન કરજો. કઈ કઈ કૃતિઓ નોંધપાત્ર હતી એ પરીક્ષામાં પૂછાઈ શકે તો લખવાની. કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ. કુતુબુદ્દીન ઐબક ના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. અંડરલાઈન કરજો કઈ મસ્જિદનું નિર્માણ થયું હતું એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો લખવાનું કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત એટલે કે કુતુબ મિનાર છે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ માપી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. તેમ બાકીનું કામ કોણે પૂરું કરાવ્યું હતું એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. અંડરલાઈન કરજો. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. તેનો જીર્ણોદ્ધાર કોણે કરાવેલો છે એ પણ પૂછાઈ શકે. કુતુબુદ્દીન ઐબક એ નિર્મિત અને અન્ય એક ઇમારત એટલે કે ઢાઈ દિનકા ઝોપડા અંડરલાઈન કરજો નામની મસ્જિદ જે અજમેરમાં આવેલ છે. ઢાઈ દિનકા ઝોપડા. ઇલ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમી અને શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. આ બધા નામ વાંચવામાં પણ થોડા કઠિન છે અને લખવામાં પણ થોડા કઠિન છે. એટલે જ્યારે સ્વાપોથીમાં સવાલ જવાબ લખવામાં આવે ત્યારે ધ્યાન આપીને જોડણી લખવી અને જ્યારે મોઢે કરતી વખતે એટલે કે પાકા કરતી વખતે પણ લખીને મોઢે કરવા. ખ્યાલ આવ્યો?
એટલા માટે લખવાની પ્રેક્ટિસ થાય. અંડરલાઈન કરજો. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાદી દરવાજા નામનો પ્રવેશદ્વાર એટલે કે સરી નામનો કિલ્લો અને સરી નામનું નગર તથા હોજે એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન કે આ જે તુગલક શાસન હતું આગળનું અંડરલાઈન કર્યું ને ઇલ્તુમિશ સમયના હોજી એ શમી અને શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામના પ્રવેશદ્વાર એ શરી નામનો કિલ્લો અને શરી નામનું નગર તથા હોજે એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલક બાદ ફિરોઝાબાદ, હિસાર, જૈનપુર, ફિરોઝપુર અને ફતેહબાદ વગેરે નગર વસાવવામાં આવ્યા હતા. અંડરલાઈન કરજો. તુગલક શાસન દરમિયાન કયા કયા શાસનો વસાવવામાં આવ્યા હતા એ પૂછાઈ શકે છે. તો એમાં આવશે તુગલકાબાદ, ફિરોઝાબાદ, ઈસાસાર, જૈનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આગળ જોઈએ. આ સમયગાળા દરમિયાન અનેક કિલ્લાઓ, મસ્જિદો એટલે કે આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનનાગરો, મકબારો, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું. આ બધા કયા સમયગાળા દરમિયાન એટલે કે આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનનાગરો, મકબારો, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. એની નીચે અંડરલાઈન કરજો. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબારો અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદેલખાનનો ગુંબજો એટલે કે બડા ગુંજા અને મોઢની મસ્જિદ અને શિહાબુદ્દીન મકબરો નો મુખ્ય છે. હવે આપણે આગળ જોઈશું કુતુબ મિનાર. આપણે આગળ જોયું હતું કે મોટા મોટા કિલ્લાઓ, મસ્જિદો, મકબરોની સ્થાપના કરી હતી. એમાં કુતુબ મિનાર છે. અને આગળ આપણે જોયું કે કુતુબુદ્દીન એગબના નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા. આ છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. આ જે ઢાઈ દિનકા ઝોપડા છે એ અજમેરમાં આવેલો છે. દેખાય છે બધાને ચિત્રમાં? આ હતું કિલ્લા અને એના અન્ય બાંધકામો વિશેની માહિતી. હવે આપણે જોવાનું છે વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્ય. વિજયનગર સામ્રાજ્યનો સમયગાળો શું હતો? ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 એટલે કે ગુલામ વંશ દરમિયાન વિજયનગરનું સામ્રાજ્ય હતું. ગુલામ વંશનો પણ સમયગાળો શું હતો? ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સુધીનો. એ ત્યારે કયું સામ્રાજ્ય હતું? વિજયનગરનું. એમાં જોઈએ તુગલક વંશના નિર્બળ સુલતાનનો સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયાએ ઝડપથી બની. એટલે કે જે આ લોદી વંશ અને સૈયદ વંશ હતો એ દરમિયાન આ પ્રક્રિયા ઝડપથી બની. તૈમૂરના આક્રમણને કારણે પણ સ્થિતિ એ વધુ વણસી હતી. એટલે કે આ જેનું આક્રમણ થયું, તૈમૂરનું આક્રમણ, તેના કારણે આ પરિસ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિઓને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશ એ સ્વતંત્ર રહ્યા હતા. એટલે કે જ્યારે
આ પરિસ્થિતિ થઈ હતી. એ કારણે ઉત્તર અને દક્ષિણ ભારતના અનેક પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ અને જૈનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરવાની છે. હવે આપણે જોયું વિજયનગર સામ્રાજ્ય, એની થોડીક માહિતી મેળવી. આ વિડીયોમાં અહીં સુધી રાખીશું. આગળના વિડીયોમાં વિજયનગર સામ્રાજ્યની થોડીક વિસ્તારથી માહિતી મેળવશું. આ વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો વિશે રિવિઝન કર્યું, સૈયદ વંશ અને લોધી વંશ વિશે અભ્યાસ કર્યું, રાજ્ય વ્યવસ્થા એટલે કે તેમાં કયા કયા શાસન હતા, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક, એના વિશે માહિતી મેળવી. કિલ્લા અને બાંધકામો વિશે પણ થોડી માહિતી મેળવી. વિજયનગર સામ્રાજ્યની થોડીક વિસ્તારથી માહિતી આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.